જય સચ્ચિદાનંદ પરેશાનંદ. સચ્ચિદાન બોલો. હવે સવારે પેલી વાત થઈ હતી ને કે પ્રકૃતિને જોવાની, પોતાની પ્રકૃતિને જોવાની. તો હવે પોતાની પ્રકૃતિ જાતે તો નથી દેખાતી, હા પણ કોઈ બતાવે ને હા. તો એક્સેપ્ટ બી નથી થતી. હવે એક વસ્તુ મને પહેલેથી બહુ ટાઈમથી આ એક વસ્તુ ફિક્સ હતું મને અંદરથી કે હું કોઈનામાં ડખો કરું નહીં અને મારામાં કોઈ ડખો કરવા આવે તો હું એને કરવા દઉં નહીં. દઉં નહીં. હા હા, આ એકદમ આમ જડતાથી પકડાયેલું મને. બરાબર, બહુ સરસ કહો. હા, એટલે બહુ સારું કહેવાય. પછી પણ એને બને ત્યાં સુધી ખબર નહીં મારી પ્રકૃતિ એટલી સ્ટ્રોંગ કે જે બી હોય, પણ કોઈ પ્રકૃતિમાં સચ્ચિદાન સચ્ચિદાન સચ્ચિદાન. જા શાંતિ તી મન તો બોલીને જજો. હા, જય સચ્ચિદાન. હા બોલો. કોઈ ડખો કરે નહીં અને જે કહું ને યસ કહી દે, એટલે મને એવું લાગે કે મારું બધું સરળ ચાલે છે. હા પછી આ છેલ્લા 2 વર્ષથી એટલું બધું બધાની દખલ આવે છે ને, હા. એટલે મને એક્સેપ્ટ થતી નથી. પણ દખલ આવે તો કે ના, તમે કહો છો ને દખલ નથી કરતા. પણ બસ એ જ હતું. એટલે હવે 2 વર્ષથી મને સમજાયું કે હું દખલ કરું કે ના કરું. મેં જે આગળ દખલ કરેલી છે એ આવે છે, પણ એ એક્સેપ્ટ નથી થતી. હવે જેમ કે આ એક બધાનું એક ફિક્સ મને આ બધા તરફથી આવે છે. મહાત્માની તો ખબર નથી, પણ 2-4 મહાત્માથી તો મને ખબર છે કે છે જ. શું છે? કે હું બહુ સ્ટ્રિક્ટ છું, હા ગરમ સ્વભાવ છે મારો, હા આવી બધા બહુ બધું આવે. એક અમારા ફોઈ છે તો ઓલવેઝ મને એવું કહે કે હા. તું બહુ જબરી છે એમ. બહુ જબરી છે. હા. સાચી વાત છે, ખોટી હા. વાત નથી. પણ મને એક્સેપ્ટ કોઈની વાત ના માને એટલે જબરી જ કહેવાય મને ને. એટલે મને હજુ એ સમજવું છે કે મને બહુ બધાના તરફથી આવ્યું ને, એટલે હવે એવું થાય કે કંઈક તો છે, તો બધા તરફથી એક જ સરખું આવે છે. બરોબર. પણ એટલે હજુ એ વખતે થોડી વાર માટે સ્વીકાર થાય, પછી મને અંદર એવું થાય, એવું અંદર ગુણાકાર પેલું અંદર એક્સેપ્ટ સ્વીકારી લે ઠંડુ પાડવા માટે કે ના ના, એ તો બધા કે બાકી મારું અંદરનું તો મને ખબર હોય ને, એને ક્યાં જોવાની ખબર છે, બરોબર. એને શું ચાલે છે, એને ક્યાં ખબર હોય મારા અંદરનું શું ચાલે બરોબર, છે. બરોબર. એટલે એમ કરીને પછી ઠંડુ પાડી દે. હા. એના ઉપર એનાલિસિસ નથી થતું કે આ કેમ આટલું બધું આવે એનાલિસિસ છે. કરવાની જરૂરત જ નથી. જેના માટે બોલ્યા તે આપણે નથી, એટલે પતી ગઈ વાત. પણ એ વખતે એવું સ્વીકારાય નહીં. અંદર તો આમ જો પાછું સ્વીકારે નહીં એટલે તમે શુદ્ધાત્મા ન હોય એનો મતલબ. તો એ કેમ એવી રીતનું આવે છે? અરે થાય છે તો કેવી રીતે કે તમે શુદ્ધાત્મા છો તો તો એ પછી ભૂલી કેમ જવાય છે? શુદ્ધાત્મા હું છું અને સામે જેને કહે છે એ હું જેને ના નથી. ભૂલાય એની સાથે રહો, એના પગ પકડ્યા કરો, એના પગ દબાવ્યા કરો, બીજું શું. પણ એટલે હવે મને એવું જોઈએ કે જ્યારે કે ત્યારે તો આ ગુરુ હાજરી, પૂર્ણિમાના દિવસ છે તો એવું શક્તિ માંગી લો ને. કે મને એ જ્યારે કે ત્યારે ખબર પડે કે આ જેનું અરે છે કે એ તો મારું નહીં. કેટલું સારું કહેવાય. આપણે ફોટો પાડી શકતા નથી, કોઈ ફોટો પાડીને આપે છે તો આપણું કામ એ કરી આપે છે, તો કેટલું સારું કહેવાય, કેટલું સારું કહેવાય, કેટલું ઇઝી કહેવાય, કેટલા પુણ્યશાળી છો. તમને કોઈ જબરા કહે તો પુણ્યશાળી ના કહેવાય? હા, તો કેટલા પુણ્યશાળી છો. તો ઓહો, તે મને આવું કીધું, બહુ સરસ, થેન્ક યુ. હવે બીજું પણ કંઈ દેખાય તો કહેજે. આવું ઉપરથી કહેવાનું. પણ એવું ના અને કહેવાય. અંદર ઉપરથી કહેવાનું કે હું મોબાઈલ તારે જોઈતો હોય ને તો બીજી વખત આપીશ, પણ તું ફોટો મારો પાડજે. ના કહેવાય એવું? કહેવાય, હા. પણ એ વખતે તો એક્સેપ્ટ જ ના થાય. મને ઉપરથી જો એવું થાય. પાછું ના એક્સેપ્ટ કશું વાંધો નહીં, ઘરે જઈને એક્સેપ્ટ કરવાનું. એટલે સામે કંઈક કહી દેવાય કે મારા કરતા તો તમે વધારે જબરા છો. હા તો ભલે ને, વાંધો નહીં. એટલે એનો ફોટો પડ્યો ને આપણો. હા, એવું સામે કહેવાય જાય કે નહીં નહીં, સામે તમે કહી દીધું કે મારા કરતા તમે જબરા છો, કીધું ને, હા, પછી ઘરે જઈને આપણે જોઈએ તો ફોટો આપણો હા, પડે ને. ખબર પડે. હા, શું ખબર પડી? એટલે કે આ હું કંઈક અંદર છે જબરો, પણ હું કંઈક અંદર આવો માલ પડેલો છે. નહીં નહીં, એટેક કર્યો તમે એની Attack કર્યો. ઉપર. ઓકે, હા તો તમારો ફોટો પડ્યો કે ના પડ્યો? હા, હવે તો પડ્યો. તમે તમારી નજરમાં હા. ફોટો પડ્યો ને, બરાબર છે. તો હા, તમારી નજરમાં ફોટો પડ્યો. હવે ક્યાં પછી એક્સેપ્ટ કરવાની કે ના કરવાની વાત આવી? હા, સીધું આવી ગયું સામે. બરાબર છે. ના દેખાય વાત જુદી, જાતો દેખીતું આવી ગયું સામે. હા, પછી હવે આમાં શું? હવે આમાં તો કઈ વાત જ ક્યાં તો રહી? તમે કહો ત્યારે ખબર પડે છે, તો પહેલા કેમ ખબર નથી પડતી આવી? એ તો કઈ ને બધું ઢાંક ઢાંક કરેલું ને એટલા માટે. પણ ઢાંકવાની આદત છે ને, હવે જેમ જેમ ઢાંકવાનું ઓછું કરશો એટલે ખુલ્લું ખુલ્લું થશે. ઢાંકણા 2 જાતના આવે, ખબર તમને? 2-3 હા, એક 2-3 જાતના ઢાંકણા આવે છે. એક ઢાંકણા છે ને સીધું બંધ જ થઈ જાય બધું. હા, પછી એક ઢાંકણું છે ને નાના નાના કાણા વાળું હા. આવે છે. હા, અને ત્રીજું ઢાંકણું છે ને આમ મોટા કાણા વાળું આવે, આટલા મોટા. હા, 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 અને ચોથું ઢાંકણું તો એ અડધું ખુલ્લું જ હોય, એમ જાણે
એ જેમ જેમ ખુલ્લા થશો તેમ તેમ બધું ઉગાડું, પતી ગયું, ફોટા પડતા જશે. આ તો ઢાંક કરે એટલે પછી મુશ્કેલી પડે, એટલે પોતાને દેખાય નહીં. ઢાંકે એટલે દેખાય નહીં, આંધળોપણું થાય. મને તો હજુ એવું છે કે હું બધું ખુલ્લું કરું છું, હું ક્યાં હજુ ઢાંકું છું? તો એટલે એવું જ હજુ લાગે ને, એ જ ઢાંકવા પડો. તો એ કેવી રીતે હજુ ખુલ્લું કરવું એટલે શું, એ જ હજુ તો ખબર નથી તે પડતી. આવશે, ધીરે ધીરે આવશે, ધીરે ધીરે આવશે. બીજાને કંઈ કહો ને કે તું જબરી છું, તે એને ખુલ્લા કર્યા ને તમે, હા એને ખુલ્લા કરવાથી તમે તમારી જાતને ઢાંકી. બરાબર છે. ખ્યાલ આવ્યો? હા એટલે ના દેખાય. બરાબર છે. એટલે પોતાની જાતને પોતે ઢાંકે છે, પણ એ સમજણ ના પડે એટલે ખબર ના પડે, ના દેખાય. ના દેખાય. હા હા, એટલે એ તો નક્કી કરવું પડે કે આ ગુરુ પૂર્ણિમા દિવસે ભગવાન, ગુરુ પૂર્ણિમા એટલે ફૂલ પ્રકાશ, હા એટલે બધું દેખાય. તો કે ભગવાન કંઈક પ્રકાશ થોડોક તો કરો હા કે જેથી કરીને મારું દેખાતું થાય. ખ્યાલ આવ્યો? હા ઘોર અંધારું છે બેન, અંદર ઘોર અંધારું છે. શું કરવાનું? એમાંય કપટ હોય તો બહુ અંધારું, 10 ગણું અંદર થઈ જાય. છાવર 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 છાવર, ધાક 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 જ કરેલું. કેમનું દેખાય? ના દેખાય, અઘરું છે. એક બેન તો કે તમે તો કપટનું હજુ માનો છો થોડું ઘણું. એક બેન તો દાદા 5 વર્ષથી એના ઘરે જાય ને, દાદા કપટ હજુ મને સમજાતું જ નથી. ઓ તારી લે, શું કહેવાનું? છેલ્લે સુધી મને સમજાતું નથી, મને સમજાતું નથી, મારામાં કપટ છે જ નહીં, છે જ નહીં, છે જ નહીં. પછી બહેનોએ મળીને એને સમજાયું તોય માને ના. શું કરવાનું? એટલે એવું છે બધું. બહુ ઢાંકેલું બેન, બહુ. ઓલું નથી કહેતા, ઓલા બહેનો કેવી રીતના ઓલું બોલે છે, ઓલું આમ ધીરે 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 બહેનો એકદમ બોલે, શું કહેવાય એને? હા, ચીપી ચીપીને બોલે, ચીપી ચીપીને બોલે ને. કેમ એવું બોલતા હશે? છુપાવવા માટે. હે, શું વાત કરો? હે, બાલ બોલતી ના આવી જાય. બહુ ઘૂંટેલું હોય, બહુ ઘૂંટેલું હોય, બહુ ઘૂંટેલું હોય, બહુ ઘૂંટેલું હોય, ત્યારે આવી રીતે બોલે. માસ્ટર થઈ ગયા હોય છુપાવવામાં, કોઈ રીતે ખુલ્લું ના થાય, એને ના ખબર પડે. પછી તો એ શક્તિ માંગવી પડે. બરાબર છે. હા, શક્તિ માંગો. મોક્ષે ચકભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક? મોક્ષે ચકભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક? એનું પહેલા લિસ્ટ કરી લે એ સાચા સત્સાધક. એનું પહેલા લિસ્ટ કરી લે એ સાચા સત્સાધક. લિસ્ટ કર્યું છે, લિસ્ટ કર્યું છે, લિસ્ટ બનાવ્યું છે, લિસ્ટ બનાવ્યું. હે, લિસ્ટ બનાવ્યું? ના, લિસ્ટ મનમાં ચાલે, થોડું એકાદ વસ્તુ આવે, બાકી લિસ્ટ નથી બનાવી. નહીં, શાકભાજી લેવા જાય તો લિસ્ટ એ બનાવી. લિસ્ટ બનાવીને જઉં છું. અને આ મોક્ષે જવું હોય તો? ના, એનું લિસ્ટ નથી બનાવ્યું. તો પછી તો કેમનું ચાલે? તમે કહો હું તો પરફેક્ટ છું. નથી બનાવ્યું એનું લિસ્ટ. તો ક્યાંથી પરફેક્ટ આવ્યું? હજુ એ લિસ્ટ બનાવતા જ નથી આવડતું. અરે લિસ્ટ શું છે એ જ નહીં ખબર હતી. હા, તો પછી છે ને આધારે પરફેક્ટ છો. એ ખબર નહીં શું માન્યતા અંદર ભરાઈ ગઈ છે કે ના હું તો બરાબર જ છું. હા, તો વાંધો રેવા દો. ના ના, નથી રહેવા દેવું. એટલે તો થોડો માર પડે. કીધું. ના ના, માર બહુ પડે છે. માર પડે એમાં જ મજા આવે. એટલા માટે તો કીધું તમને કે મારે હવે આ બધામાંથી નીકળવું છે. ના, માર ખાતા વગર નીકળાય ના. તો માર તો મને તો એવું લાગે છે કે બહુ માર આવે છે હવે. હે, બહુ માર આવે છે એવું લાગે છે મને. સારું, માર જેટલો વધારે આવે ને એ પુણ્યશાળી કહેવાય. પણ ખરેખર માર છે કે નહીં? કારણ કે મને પેલું કોઈ દિવસે ખાધું નથી. હવે કોઈ ખાલી આમ આંગળી અડાડે ને તો મને એવું લાગે કે મને માર્યું. માર આવે એટલે અંદર બળતરા થાય, અને બળતરા થાય એટલે થિંકિંગ ચાલુ થાય, અને થિંકિંગ ચાલુ થાય એટલે પછી ધીરે 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 જ્ઞાન કામ કરે. ખ્યાલ આવ્યો? હા. એટલે માર પડે છે તેનું થર્મોમીટર શું? તો કે આપણું થિંકિંગ ચાલુ થાય છે, જ્ઞાન માટેનો વિચાર આવે છે. તો કે નથી આવતો, હજુ નથી આવતો, હજુ તો એ આવા છે ને એ તેવા છે ને, આમ જસ્ટિફિકેશનમાં છે. જસ્ટિફિકેશનમાં છે એટલે હજુ માર પડે છે પણ ખબર પડતી નથી. ખ્યાલ આવ્યો ને? એટલે એનો કોઈ અર્થ નહીં. એટલે હજુ વધારે માર પડવો જોઈએ.
વધારે માર પડે પછી એને જરાક હલે થોડો. અમુક એવા હોય ને કે એને વધારે 2-4 દંડા મારે ને તોય હલે વલે ને, એવા આવરણ વધારે હોય. એટલે આપણે પ્રાર્થના કરવાની કે દાદા કૃપા કરો. હા સિમ્પલ વાત છે. જાત જાતનો માલ છે, કોઈ ઓછા આવરણવાળો હોય, કોઈ વધારે આવરણવાળો હોય. એમાં કંઈ આપણે કંઈ બહુ એની માથાકૂટમાં નથી પડતા, પણ આપણે આવરણથી છૂટવું છે, સિમ્પલ વાત. હા એટલે પ્રાર્થના કરવાની. ખ્યાલ આવે ને? આવરણ અમુક લોકોને સામાયિક કરીએ છે તો કહે છે કે મને કાંઈ દેખાતું જ નથી. શેના માટે નહીં દેખાતું હોય? ઢંકાયેલું છે એટલે. હા, અંધારું છે. અંધારું છે. હા, કેટલા વર્ષોથી આવે છે, દેખાતું નથી. એટલે આવરણ બહુ ભારી છે. નહીં તો ના દેખાય એવું બને, પણ છતાં નથી દેખાતું તો કે ઓકે ફાઇન, શક્તિ માંગો. એને એવું થવું જોઈએ કે મને દેખાય તો સારું. કારણ કે આ તો વિતરાગોની કહેલી મોટામાં મોટું શું કહેવાય, સામાયિકે પોતાની જાતને, પોતાની ફાઇલ નંબર 1ને ઓગાળવાનું સાધન છે, જે આપણી પર ચડી ના બેસે. આપણી પર ચડી બેસે છે, ભૂત ચડી બેસે તો મજા આવે ને? ભૂત ચડી બેસે તો મજા ના આવે? ચિરાગભાઈ શું કહે છે? હે નહીં? તો પોતાની પ્રકૃતિ પોતાની પર ચડી બેસે, માણસને ના ખબર પડે. અઘરું છે. એ પોતાની પર ચડી બેસે છે છતાં પણ ખબર ના પડે, એટલે એટલી બધી અજાગૃતિ છે. દાદાએ જાગૃતિ આપી છે, પણ એ જાગૃતિનો 5 આજ્ઞા થ્રુ ઉપયોગ કરતા નથી. ઉપયોગ ના કરતા હોય એટલે એ પ્રકૃતિ ચડી બેસે. દાદા ભગવાન કહે છે અમારી હાજરીમાં મહાત્માઓની પ્રકૃતિ ઓલી થઈ ગઈ, શું કહેવાય, ઉપસમ થઈ ગઈ. શું થઈ ગઈ? ઉપસમ થઈ ગઈ. ઉપસમ એટલે શું? તો કે કોલસા હોય તે કોલસાને પવન ના આવે ને તો ઉપર રાખ બાજી જાય, અંદર હળકતું હોય. હા, પણ ઉપરથી શું? ઉપરથી લાગે ઠરી ગયું. ઠરી ગયું છે. એટલે આપણને શું લાગે? હું પરફેક્ટ, મારે તો હવે પ્રોબ્લેમ રહ્યો નથી, મારી અંદર ભૂલો રહી નથી. ખ્યાલ આવ્યો? હા. અને પછી જ્યારે જોરથી પવન આવે એટલે શું થાય? ઉડે એટલે તરત દેખાય. રાખો ઉડે. અને પછી અગ્નિ દેખાય. અગ્નિ દેખાય. એવી પ્રકૃતિ છે આપણી. દાદા ભગવાન અમારી હાજરીથી તમારી પ્રકૃતિ ઉપસમ થશે, પણ અમારી ગેરહાજરી થશે અને આજ્ઞાનો ઉપયોગ નહીં કરો તો ધીરે 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 એ જ પ્રકૃતિ જે ઉપસમ થયેલી છે તે બહાર આવશે, તે દેખાશે. પછી દેખાવું જોઈએ તો ખબર પડે. આજે દાદા ભગવાનને ગયા ને 1988, 25 ને 12 કેટલા વર્ષ થયા? 37 વર્ષ થયા સાહેબ. એ પ્રકૃતિ હવે શમી રહી છે કે બહાર આવી રહી છે એ જોવાનું. જૂના મહાત્માએ જોવાનું. ઉપશમ થઈ રહ્યું છે કે ક્ષય થઈ રહ્યું છે, તપાસ કરવી પડે સાહેબ. આમ તો એવું હોય ને કે એક વખતે જો મેં દિલથી માફી માંગી છે, સોરી, સવારે આ બી વાત થઈ હતી કે દિલથી માફી જો મેં માંગી હોય તો ફરીથી એની એ ભૂલ ના થાય ને. એવું થોડી જરૂરી છે. ગાંઠ મોટી હોય તો ફરીથી ભૂલ થાય. 25 વખત, 50 વખત, 500 વખત થાય. ગાંઠ મોટી છે તો શું કરવાનું? તો ફરી ફરી માફી માંગવાની. તમારે જેવું જ એક જણ કહેતા, દાદા માફી માંગી એટલે પતી ગયું. અલા મુઆ, તે 500 વખત ભૂલ કરી છે ને માફી એક વખત માંગવી છે ને ઉકેલ લાવી દેવો જ. આવા ભેગા થયા છે. ચાલો. મોક્ષે ચક ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક. મોક્ષે ચક ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક. કઈ વૃત્તિ છે બાધક? તો કે તને શેમાં શેમાં ઇન્ટરેસ્ટ છે આ શુદ્ધાત્મા સિવાય એ જરાક જો તો ખરો, તપાસ તો કર. તપાસે કરતા ના આવડે સાહેબ. જો જરાક સમજણ પડે તો તપાસ કરે મને શેમાં ઇન્ટરેસ્ટ છે. બહુ અઘરું છે પણ બહુ સહેલું છે. અઘરું ક્યારે છે? જ્યારે પોતાનું સાંભળવું નથી, જ્ઞાનનું પક્ષ નથી. હે, મને તો એવું લાગે કે જ્ઞાનનો જ પક્ષ છે. એવું લાગે એટલે તો પ્રોબ્લેમ ઊભા છે. જ્ઞાનનો પક્ષ હોય તો પ્રોબ્લેમ ઊભા હોય ને. સત્સંગમાં આવવાનું ગમે જ નહીં ને. નહીં, પક્ષ ના હોય તો નહીં. જ્ઞાનનો પક્ષ હોય તો પ્રોબ્લેમ ઊભા રહે ને.
ના ઊભા રહે, ના ઊભા રહે. ના ઊભા રહે. તો પછી કેવી વાત કરો છો? આ મોક્ષ માર્ગમાં તો નિષ્પક્ષપાતી થવું પડે બેન. રીસરનું ગણિત મૂકવું પડે કે આ મારે જ્ઞાનનો પક્ષ છે છતાં આવું કેમ રહે, તો મતલબ કે હું ક્યાંક ચૂકી જાઉં છું, આઈ એમ મિસિંગ સમથિંગ. હા એટલે એક વસ્તુ હું છે ને હાઈવેથી આવતો હતો, હા દિલ્હી એક્સપ્રેસ હાઈવે પરથી. હા પછી બરોડા પાસ થઈ ગયું, બીજું એક બોર્ડ બરોડાનું આવ્યું, ત્રીજું બોર્ડ બરોડાનું આવ્યું, પછી એની સાથે અમદાવાદ આવ્યું, પાંચમું બોર્ડ બરોડા ને અમદાવાદ આવ્યું. એટલે મેં કીધું હવે આપણે નીચે ઉતરી જાઓ એટલે અમદાવાદના એક્સપ્રેસ હાઈવે પર ચડી જઈએ. તો નીચે ઉતર્યો તો ઓલો જૂનો હાઈવે છે ને GNFC નો, તેમાં ચડી ગયો. મસ્ત થઈ ગયું ને. હું તો બરાબર, મને એવું જ લાગતું હું કરેક્ટ જ છું. હા પણ રિઝલ્ટ શું આવીને ઊભું રહ્યું? બરાબર છે. હે ફસાઈ ગયા. હે અવળા રસ્તે ચડે એટલે ફસાઈ ગયા. ફસાઈ ગયા ને? ફસાઈ ગયા. તો હું કરેક્ટ કહી શકું મારી જાતને? ના ના ના. એટલે એક વસ્તુ અત્યારે મને એ યાદ આવે છે હા કે આ હું કહું છું ને કે મને મારો પગ સત્સંગમાં છે, પણ એ ખરેખર સાચું નથી. અત્યારે હાલ જ મને એક વસ્તુ મગજમાં હાલ જ આવી આ વાત કરતાં કરતાં કે મારી 4-5 ફ્રેન્ડ અમે જો ભેગા થઈએ, સત્સંગ વગરની જે ફ્રેન્ડ છે એ કે જે દાદામાં નથી, તો એ બધા ભેગા થઈએ ત્યારે અમે નક્કી કરીએ કે ચલો મૂવી જોવા જવું છે, તો યશ જ હોય અને અંદરથી ઈચ્છા થાય કે ના જવું છે, હોટલમાં જવું છે તો ચલો આપણે સાથે જઈએ અને પ્લાનિંગ બી થાય છે, કંઈ નથી એવું નથી. ઘણી વખત સત્સંગ છોડીને પણ જવાય છે. હા જવાય છે. એટલે કીધું આ કઈ વૃત્તિ છે બાધક. એટલે સત્સંગમાં તમે આવો છો પણ એ પુણ્યથી આવો છો. હા બરાબર છે. પુણ્યથી આવો છો. પુણ્યથી આવવું એ જુદી વસ્તુ છે, અને સમજીને અવાય તો પુણ્યથી જ છે. તો સમજીને અવાય એટલે શું? એ શું પાછું? એટલે કે આના સિવાય મારો ઉકેલ નથી, એટલે મારે કામ કાઢી લેવું છે. એટલે ન પણ આવ્યો હોય ને, ન પણ એનું પુણ્ય કામ ના કરે, ના આવ્યો હોય તોય તપાસ કરે, 10 જણાને ફોન કરે, શું વાત થઈ, શું ફામ લાગ્યું, આમ તેમ કરીને બધી તપાસ કરીને પોતાનું કામ કાઢી લે, પોતાની વાત સમજી લે. આ તો સત્સંગ થઈ ગયો, કશો વાંધો નહીં, જવા દે બીજી વખત. હવે બરાબર છે. કશું નહીં, કોઈને ફોન નહીં ને કાંઈ નહીં, એનો વિચાર જ ના આવે. હા આપણી ફ્રેન્ડ પિક્ચર જોઈને આવી હોય તો અરે જવાનું મન થઈ જાય, તે મને કીધું કેમ નહીં? નહીં કીધું કેમ નહીં, અને પિક્ચરમાં શું હતું, કેવું હતું, શું હતું, જોવા જેવું છે, જોવા જેવું છે એવું પૂછી લઉં. ને આમાં નહીં પૂછવાનું. ઓલી આવી હતી એવું પૂછશે. કોણ? એટલે બેન સત્સંગ બહુ જુદી વસ્તુ છે. આ તો દાદા ભગવાને ઉઘાડું કર્યું કે સત્સંગ એટલે સતની હાજરી, શુદ્ધાત્માની હાજરી એ સત્સંગ છે. જે હાજરીથી, જે સંગથી અસંગ બનાય તેને સત્સંગ કહેવાય. એક હેતુવાળા, જેને મોક્ષે જ જવું છે એવું બરાબર નક્કી છે, ત્યાં સત્સંગ કહેવાય. એટલે આપણે જવું છે એવું તો મને એવું લાગે છે કે મોક્ષ જ જવું છે એવું તો નક્કી જ છે. એ તો બીજાનું જોઈને બોલતા હોય, અડધું તો બીજાનું જોઈને બોલે, અંદર કશું ના હોય, તપાસ જ ના કરી હોય કે ખરેખર બોલે છે કે કેમનું બોલે છે. તપાસ કરવી પડે બધી. કશી તપાસ કરી જ નથી આપણે. ના કશી તપાસ કશી નથી કરી. હા એટલે એ જ કહું છું ને. ચાલો, એટલે કે જે કઈ વૃત્તિ છે બાધક. બાધક એટલે શું? આ બધું પિક્ચર ને આ તેનું બધું ખેંચી જાય આપણને. ખેંચી જાય એનો વાંધો નથી, પણ આપણો ઇન્ટરેસ્ટ કેટલો છે ખબર પડવી જોઈએ. આપણી એવી શક્તિ હોવી જોઈએ કે આપણું મન થાય તો કે નથી જવું, તો કે ઓકે નથી જવું, એવું હોવું જોઈએ. આ તો ઇન્ટરેસ્ટ એટલો બધો છે કે બેભાન થઈ જાય છે. ઘરમાં કોઈને કામ હોય, કોઈ મહેમાન આવવાનું તોય કે ના હવે કહી દેજો ને થોડા વખત, નહીં તો હું અડધો કલાકમાં આવી જઈશ, એમ તેમ કહીને પણ એક વખત ચાલ્યા જાય. બહુ સંસાર ભાગમાં કેટલો ઇન્ટરેસ્ટ, એ બધી વૃત્તિઓ બાધક કહેવાય. વૃત્તિ એટલે બહાર બધું, બહાર શોધે સુખ, તે બધી બાધક વૃત્તિઓ કહેવાય. ચાલો, મોક્ષે છક ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક. મોક્ષે છક ભવી આત્માઓને કઈ વૃત્તિ છે બાધક. એનું પહેલા
કરી લે એ સાચા સત્સાધક એનું પહેલા લિસ્ટ કરી લે એ સાચા સત્સાધક ગ્રંથિ સમરંભ અંદર ફૂટે ગ્રંથિ સમરમ અંદર ફૂટે એને જોતાવે ખેડે એને જોતાવે ચૌખેડે એવો પામી પીસે અમૃત અંતર શોધનું એવો પામી પીશે અમૃત અંતર શોધનું આ બહુ ટેકનિકલ શબ્દ છે. ગ્રંથિ સંરંભ અંદર ફૂટે. ગ્રંથિ ગાંઠો ફૂટે, પિક્ચરની, પૈસાની, સોનાની, શોપિંગની, માનની, આની તેની બધી જાત જાતની ગ્રંથિઓ છે તે ફૂટે. સંભ્રમ, સંભ્રમ એટલે શરૂઆત થવું. શરૂઆત થવું પછી એ જોઈને નક્કી કરે કે હા આવું કરવા જેવું છે તો સમારંભ થયું. હા, સંભ્રમ એટલે શરૂઆત થવી, શરૂઆત થવી. ગાંઠ ફૂટવી, શોપિંગ કરવા જવું છે હા એવું અંદર ફૂટે, હા એને સંભ્રમ કીધું. અને તમે નક્કી કરો કે હા જવું છે તો એ સમારંભ થયું. શું થયું? સમારંભ થયો. સમારંભ થયું. અને નક્કી કર્યા પછી ઉઠે કે હવે જાઉં જ છું, જવું જ છું. તે આરંભ થયો. હા તો અહીંયા શું લખે છે? ગ્રંથિ સંભ્રમ અંદર ફૂટે, ત્યાં જોતા વેત ઉખેડે. હા શરૂઆત થઈ છે ત્યાં જોતા વેત ઉખેડે. હા, ત્યાં જોતા આ તો આરંભ થઈ ગયો, શોપિંગ ચાલ્યો ગયો. તોય દાદા ભગવાને છૂટ આપી છે કે શોપિંગ કોણે કર્યું એવું જોજે. હવે સર દાદા ભગવાનની કૃપા તો જુઓ, કરુણા તો જુઓ સાહેબ. કારણ કે એવાને મોક્ષ આપ્યો છે, કોઈ રીતે ગાંઠે એવા નહીં. પંચમારાનો માલ. તો પછી કહે છે કે હવે શોપિંગ કોણે કર્યું, કોને ઇન્ટરેસ્ટ હતો, તું જો તો ખરો. એવું તો બોલ કે શોપિંગ આને જોઈતું હતું, આને ઇન્ટરેસ્ટ હતો. આટલું બોલી નથી શકતા. અહીંયા તો કવિરાજે આવું લખ્યું છે, ગ્રંથિ સંભ્રમ અંદર ફૂટે, તેને જોતા વેત ઉકેડે. કાલે એક છોકરી હતી, સત્સંગ કરતો હતો. સત્સંગ કરીને જરાક પાણી પીવાનું તો ઉઠીને ચાલી ગઈ. મેં કીધું શું થઈ ગયું? મારી કઈ ભૂલ થઈ ગઈ કે શું? સંભ્રમ ના રહ્યું, સમારંભ ના રહ્યું, સીધું આરંભ આવી ગયું. ગ્રંથિ સંભ્રમ અંદર ફૂટે, તેને જોતા વેત ઉખેડે. જોતા વેત ઉખેડી નાખે. નહીં જોઈએ, આ ના ચાલે. આ તો એની વાત નથી. દાદા ભગવાન તો કહે છે તારાથી ભૂલ થઈ ગઈ, કશો વાંધો નહીં. કોનાથી ભૂલ થઈ? તું કોણ? તું આ તો તું આ તો તું આ આટલું તો રાખ, આટલું તો જુદું પાડ. હા બરાબર છે. આટલું જુદું પાડે તો ગયા મહિનાનો એક અંક છે. ગયા મહિનાનો વંચાય તો વાંચજો. એની અંદર એક પોઈન્ટ છે, બહુ ઝીણો પોઈન્ટ છે, બહુ ઝીણો પોઈન્ટ. પકડાય તો જોજો. એમાં એવું લખેલું છે કે ભૂલ થાય તો સુધારવા જાય છે. શું થાય છે? સુધારવા જાય છે. ભૂલ થાય, સપોઝ ભૂલ થઈ મારાથી, તો હું સુધારવા જાઉં છું. એટલે ભૂલ તો થઈ, હા પણ પાછો સુધારવા વાળો થઈ જાઉં છું. હા હવે હું કોણ છું? હું શુદ્ધાત્મા છું. શુદ્ધાત્મા છું. તો મારે સુધારવાનું નથી. નથી. હા જેનાથી ભૂલ થઈ એ સુધારે, સુધારે, મારે હા. કઈ લેવા દેવા નહીં. એટલે મારે માથે બોજો ના હોય. ના હોય. હા પણ આપણે આવો પ્રોબ્લેમ થાય છે. સુધારવા વાળા થાવ છો, અને સુધારવા વાળા થાવ એટલે ભગવાન બાજુમાં ખસી ગયા. હવે બહુ ઝીણી વાત છે આ, બહુ ઝીણી વાત છે. ગયા વખતના કર્મમાં છે ને ભાઈ. શેમાં છે? ગયા વખતના કર્મમાં છે ને. એ 2 કે 3 પાના જ છે. જલ્દી સમજાય એવું નથી. આ તમને મેં શોર્ટમાં એકદમ સમજાયું છે. હા બરાબર 5, 10, 25 વખત વાંચો ત્યારે ખબર પડે કે દાદા શું કહેવા માંગે છે. પણ એવું બધું વાંચીને ક્યાં અમે તમને કહી દીધું, એ પતી ગઈ વાત. નહીં તો અટવાઈ જશો કે આનું શું ને તેનું શું ને આમ શું ને તેમ શું ને આ બધું રહેવા દો ને ભાઈ. આપણે આટલી જ વાત, આટલું જ કરવાનું. કોને થયું? હા હું શુદ્ધાત્મા બસ. છું. હા થયું. બહુ બૂમો પાડતી હોય તો કોણ બૂમો પાડે છે? હા બહુ પિક્ચર જુએ છે, કોણ જુએ છે? તું કોણ? તો કે તારે પછી આની અંદર આવે છે ને,
બીજાને આધારે મળતા સુખ છે ટેમ્પરવારી. કેટલી ફાઇન લાઈન છે, જુઓ તો ખરા. પિક્ચર જોવા જા, શોપિંગ કરવા જા, પણ બીજાના આધારે તને સુખ મળ્યું ને, હા બીજાના આધારે સુખ મળ્યું સુખ ને, મળ્યું. તો કે હવે તારે તારું સુખ લેવું છે કે આટલી વાત કરવાની, બીજું શું કરવાનું? કશું કરવાનું નથી, હા ખાલી જુદું પાડવાનું કે આ હું શુદ્ધાત્મા છું, આ હું નોય. આ જે બધો બાના કાઢે છે, છાવરે છે, આ બદમાશગીરી કરે, આ હું નોય, હું શુદ્ધાત્મા છું, હું આવું કશું કરતો નથી. હા, હું નિરીક્ષક છું. શું છું? નિરીક્ષક છું. નિરીક્ષક છું. તમે બોલો ને હું નિરીક્ષક છું, એ જે ઈચ્છા હોય ને બધી સામે આવે ને ઓગળવા માંડે. બરફ ઓગળે તેમ ઈચ્છાઓ ઓગળી જાય. હા બરફ સામે બરફ જેમ ઓગળી જાય હા. તેમ ઈચ્છાઓ ઓગળી જાય, કારણ કે નિરીક્ષકનો એવો પ્રભાવ છે. નિરીક્ષકની હાજરી એવો પ્રભાવ છે કે તમને ઈચ્છાઓથી છોડાવે. ઈચ્છાઓ છૂટી એટલે ભિખારીપણું ગયું, બધું ગયું. કેટલી ફાઇન, કેટલો સીધી સાદો માર્ગ છે. આટલું બધું કોમ્પ્લિકેટેડ શેના માટે? કોના માટે? આ ફાઇલ નંબર 1 માટે ઉપરથી કહી દેવાનું તું સાચી. જુદો, તું જુદું, હું નહીં. હવે હા હું નથી, તું જુદું. આવું ના કરાય, આટલું ના કરાય. કરાય કરાય. શું ખોટી મગજમારી આટલી બધી? કેટલો પોતાનો પક્ષ લેવા માટે હા. કેટલું બધું તમે કેટલું પોતાની બધું. જાતને સાચી ઠેરવવા કેટલી આર્ગ્યુમેન્ટ્સ, કેટલી હા. આર્ગ્યુમેન્ટ્સ. બહુ ખોટું, બહુ ખોટું. ચાલો બીજાને આધારે બીજાના આધારે મળતા સુખ છે ટેમ્પરવારી. બીજાના આધારે મળતા સુખ છે ટેમ્પરવારી. નોંધારા છે કલ્પિત સુખો, અંતે છે નાદારી. નોધારા છે કલ્પિત સુખો, અંતે છે નાદારી. આ બહારથી જે સુખો લઈએ છે ને એ બધા નોંધારા છે. કેવા છે? નોંધાય આપણને આધાર ના આપે, ના આપે. હા. શક્તિ ના આપે, ક્યારે ખસી જાય કહેવાય નહીં. હા દેરાણી સાથે બહુ ફાવતું હોય કે હસબન્ડ સાથે બહુ ફાવતું હોય અને ક્યારે ઝઘડો થઈ જાય ને ક્યારે ખસી જાય ખબર ના પડે. ખબર ના પડે. હા નોંધારા છે, આધાર આપે એવા નથી. ક્યારે એનો આધાર ખસી જાય કહેવાય નહીં. હા ને એને સરખા કરવા જઈએ. બરાબર છે. એટલે આધાર હોય, નોંધારાને સરખા કરવાના હોય જ નહીં. હોય જ નહીં. એને આધાર જ નથી ને એને શું સરખા કરવાના? કશું કરવાનું નથી એવું સાયન્સ આપ્યું છે તો આપણે માથાકૂટ કરીએ. તો તું જુદું ને હું જુદું, પતી ગઈ વાત, ફિનિશ. ગમે તેવો માલ છે, તું જુદો, પતી ગઈ. માલિકી પણ ગયું એટલે ફિનિશ થઈ ગઈ વાત. બરાબર છે. ચાલો આપણે પૂદગલમાં આવી એ જ વાત થઈ ને. હે આપણે જે પૂદગલ શબ્દમાં જે વાત આવી ને, હા છૂટું પડી જવાનું. તું કરનારો જુદો, હું કરનારો જુદો. હે જે કરી રહ્યો છે એ જુદો મારાથી, હા તમારાથી જુદો છે જ, તમે જુદા જ છો. એટલે એને કરવાનો નથી. કરવાવાળો ભાગ જ જુદો છે. એટલે કરવાવાળો ભાગ જુદો છે એટલે દાદા ભગવાને ત્રીજી આજ્ઞા આપી. કોણ કરતા છે? પેલો વ્યવસ્થિત શક્તિ કરતા છે. પેલો નહીં, ઓલો ઉપરવાળો નહીં, વ્યવસ્થિત વ્યવસ્થિત શક્તિ કરતા છે. કોણ કરતા છે? વ્યવસ્થિત સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. ગુજરાતી કરો. ગુજરાતી વ્યવસ્થિત શક્તિ કરતા છે. વ્યવસ્થિત શક્તિ કરો. પિક્ચર જોવા કોણ લઈ જાય? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ લઈ જાય. શોપિંગ કરવા કોણ લઈ જાય? વ્યવસ્થિત શક્તિ. ગાળો કોણ બોલાવે? વ્યવસ્થિત શક્તિ. ઝઘડો કોણ કરાવે? તો પછી આ કોઈ એમ કહેતું હોય કે હાલો સત્સંગમાં જ જવું છે, હા એ કોણ કરાવે? એ કોણ કરાવે? એ વ્યવસ્થિત શક્તિ. બંને વ્યવસ્થિત શક્તિ બંને કરાવે. વ્યવસ્થિત શક્તિ કરાવે માત્ર વ્યવસ્થિત શક્તિ. તો આપણે કોને પોષણ આપવાનું? વ્યવસ્થિત શક્તિને. પણ વ્યવસ્થિત શક્તિ તો બંને કરાવે છે. શું? ખોટું કામે કરાવે છે. વ્યવસ્થિત શક્તિ તો તમારો મેનેજર છે. તમે જે કહો એવું કરે. તો એ વ્યવસ્થિત ના કરે તો દંડ કરવો જોઈએ ને એને. વ્યવસ્થિત શક્તિ તમારો મેનેજર છે. બરાબર તમે જેવું કહો એવું એ કરે. બરાબર. શું કરે? આપણે જેવું તમે કહો કરીએ. કે મારે સત્સંગમાં જવું છે એટલે વ્યવસ્થિત શક્તિ એવા સંજોગો ઊભા કરે, તમારો મિત્ર મોકલે, ગાડી મોકલે અને ભાઈ કે ચલ બેસી જા, આપણે જવાનું છે. ક્યાં જવાનું? અરે તું પૂછ નહીં ને બેસ નહીં ને આવી જા ને.
અને એમ કહીને સત્સંગમાં લઈ જાય, કારણ કે તમે નક્કી કર્યું હતું મારે સત્સંગમાં જવું છે. અને કોઈ એવો ભીટકાઈ જાય પિક્ચરમાં લઈ જાય એવો તો હા, તો પિક્ચરમાં તમે નક્કી કર્યું મારે પિક્ચર જોવા જવું. તો પેલી વ્યવસ્થિત શક્તિ બંને કામ કરાવે. બધું ખૂન પણ કરાવે અને ચોરી પણ કરાવે. ઓહો, તો હા, ગજબ. અને 10 રોટલી પણ ખવડાવી દે. એક માણસને શરત લાગી તો દરરોજ 2 રોટલી ખાય, તો શરત લાગી ને એમાં 10 રોટલી ખાઈ ગયો ને પછી 3 કલાક આડોયટો અકળામણ થઈ ગઈ તો આડોયટો શું કરવાનું. પણ વ્યવસ્થિત શક્તિ ખવડાવે. આપણે માનીએ છીએ કે હું ખાઉં છું, વાત ખોટી છે, એ અહંકાર છે. આપણે કહીએ કે મેં પિક્ચર જોયું, વાત ખોટી છે. તમે પિક્ચર જોઈ શકો જ નહીં, તમારી એટલી શક્તિ જ નથી. ખ્યાલ આવ્યો ને? પિક્ચરની અંદર આપણે બેઠા હોય ને ફોન આવે કે ઘરમાં હસબન્ડનો એક્સિડન્ટ થઈ ગયો છે, તો જોઈ શકો? એટલે કેટલા બધા સંજોગ પાંચરા હોય ત્યારે પિક્ચર જોવાય. એ તમે જોતા નથી, તમને જોવડાવવામાં આવે છે અને તમે માનો છો કે હું જોઉં છું. આ ભ્રાંતિ છે, ભ્રાંતિમાં જીવીએ છે. એટલે કવિરાજે લખ્યું બોલું, સૃષ્ટિ ભરમની ખુલ્લી થઈ. બોલ ને ભાઈ. કાયા ને માયા બેવું પડછાયા, કાયા ને માયા બેવું પડછાયા, સૃષ્ટિ પરમની ખુલ્લી થઈ ગઈ છે, સૃષ્ટિ પરમની ખુલ્લી થઈ ગઈ છે. કાયા ને માયા એને સર્વસ્વ માનીને ચાલે છે ને એ પડછાયો છે, કંઈ છે જ નહીં એનું અસ્તિત્વ. અને પછી કહે છે કે આ જ્ઞાન પછી સૃષ્ટિ ભરમની ખુલ્લી થઈ છે. કેવી સૃષ્ટિ? ભરમની. ભરમની. આ મારી વાઈફ, આ મારું ઘર, આ મારા છોકરા, આ મારું સોનું, આ શોપિંગ, આ આમ, આ તેમ, બધું ભરમ છે. આ તો તે જે ચિતરેલું તે તારે જવું પડે છે, કરવું પડે છે. હા, તને કરાવવામાં આવે છે, કરતા નથી એક પણ વસ્તુ. એટલે મને અત્યાર સુધી એક તમને કરાવવામાં આવે, તમને ખવડાવવામાં આવે, તમને ફેરવવામાં આવે, તમને શોપિંગ લઈ જવામાં આવે છે, તમે જતા નથી. એવું તમને ભાન થાય તો જવાનું બંધ કરી દો. વ્યવસ્થિત શક્તિ કરે. જો 90 વર્ષના માજી, જો વ્યવસ્થિત શક્તિ લઈ જાય છે શોપિંગમાં, પણ તમને શું લાગે છે? હું ગયો એટલે હવે નથી જવું. એટલે બધું જનારો જ નથી. સૃષ્ટિ ભરમની ખુલ્લી થઈ. દાદા ભગવાન કેટલું કહેતા, રોંગ બિલીફથી તારો હસબન્ડ તું માનું છું. તારી સાસુ છે રોંગ બિલીફ છે. સાસુ ક્યાં સુધી? હસબન્ડ સાથે છે ત્યાં સુધી. ડાયવોર્સ થઈ ગયા પછી સાસુ કહેવાય? ના કહેવાય. હા, રોંગ બિલીફ. રોંગ બિલીફ છે. હું ગીતાબેન છું, હું પરેશ છું, રોંગ બિલીફ છે. સૃષ્ટિ ભરમની ખુલ્લી થઈ. ભરમમાં રહેતા હતા એવી સૃષ્ટિ ખુલ્લી થઈ આ જ્ઞાન પછી. પણ એવો અભ્યાસ કર્યો નથી કે ભરમમાં રહેતા હતા તે ભરમથી જાગ્યા. એટલે મને તો આ એક ગીતા ઉપર બી એક ભ્રમ પેસી ગયો હતો કે હવે મારું મૂવી જોવાનું ટોટલી છૂટી ગયું. દાદાનું જ્ઞાન લીધું ને 10 વર્ષે આ ક્યારે પાછો આ માલ આ 11મા 10મા વર્ષે પાછો ફૂટ્યો કે ના મૂવી જોવું છે. હા, તો જોવાળો ને ખબર પડે. મારી આડી ખબર તો પડે. એને હું કામ ઢાંક કરવાની? ખબર તો પડી કે ઓ તને તો મન થયું કેવું પડે. તું તો જેના પર બહુ ગર્વ લેતી હતી કે છૂટી ગયું તે જો તો ખરું હવે. હા, એ હું પ્રમીલા છું એ રીતે હજુ જીવીએ છે. સૃષ્ટિ ભરમની ખુલ્લી થઈ. શુદ્ધાત્માની સામે તમારી જેટલી આ મન વચન કાયાની એક્ટિવિટી છે એ બધી ભરમ છે. મન વચન કાયા એ વ્યવસ્થિત શક્તિ ચલાવે છે, તમે કશું કરતા નથી. દાદા ભગવાને એને અહંકાર કહ્યો. આટલું કેટલું બોલીને થાકી ગયા કે તું સંડાસ જવાની તારી શક્તિ નથી, અને છતાં આપણે કહીએ છીએ કે હું શોપિંગ કરું છું, હું પિક્ચર જોવા જાઉં છું. એટલે ગાળો છે કે કોણ છે? મેન્ટલ હોસ્પિટલમાં મોકલી દેવા જોઈએ તો ભાન થાય. સૃષ્ટિ ભરમની ખુલ્લી થઈ છે. લે, કોણ કરે છે બધું? આ તમારું હાર્ટ કોણ ચલાવે છે?
વ્યવસ્થિત શક્તિ. વરસાદ કોણ પાડે છે? વ્યવસ્થિત શક્તિ. સૂર્યને કોણ ઉગાડે છે? વ્યવસ્થિત શક્તિ. વાદળા કોણ બનાવે છે? વ્યવસ્થિત શક્તિ. સૂર્ય આપણા ચંદ્રની ઉપર કોણ જાય છે? પેલા યાન જાય છે તે વ્યવસ્થિત શક્તિ કરે હા. પછી આ નસોમાં લોહી કોણ લઈ જાય છે? વ્યવસ્થિત શક્તિ. અને નસોમાં લોહી ના લઈ જાય તો શું થાય? તો દુખવા આવી જાય, દુખાવો થાય. દુખાવો ના થાય શું Paralysis થઈ કહેવાય? જાય. એને વેરિકોઝ વેન કહે છે. વેરિકોઝ વેઇન થાય એટલે બધી આ બધી નસો છે ને Dark લીલી લીલી થઈ જાય. હા. લીલી લીલી થઈ જાય. કોણે કર્યું? વ્યવસ્થિત શક્તિ. હા. અત્યાર સુધી કોણ કરતું હતું? હું કરતો હતો, નહીં, વ્યવસ્થિત શક્તિ જ કરતી હતી. લોહી પહોંચાડતી હતી. ખબર નથી. એ ખબર નથી. બધું વ્યવસ્થિત શક્તિ. વિચારો કોણ લાવે? વ્યવસ્થિત શક્તિ. આ દાંતને કોણે જોડ્યા? અહીંયા મૂક્યા. વ્યવસ્થિત શક્તિ. જોઈન્ટ કોણે કર્યું? વ્યવસ્થિત શક્તિ. અત્યારે તો દાંત ઓલો ડોક્ટર છે ને સ્ક્રૂથી નાખે છે તો સ્ક્રૂ ઢીલો પડે છે ને તો દાંત નીચે આવી જાય છે. વ્યવસ્થિત શક્તિનું કામ કેવું જુઓ તો ખરા. 80 વર્ષ સુધી દાંત એવો ને એવો રહે છે. વ્યવસ્થિત શક્તિ કામ કરે છે. આંખો કોને બનાવી? વ્યવસ્થિત શક્તિ. કાન કોને બનાયા? વ્યવસ્થિત શક્તિ. હવે વ્યવસ્થિત શક્તિ જે બનાવે છે તેના આધારે તમે જે કરો છો તો તમે માનો છો મેં કર્યું. ઓ તારી, આ કઈ જાતનું? એ વ્યવસ્થિત શક્તિ કરાવે છે. આંખ ને કાન કેમ આપ્યા? જોવા માટે ને સાંભળવા માટે. હે? આંખથી જોવા માટે ને કાનથી નહીં, તમે જે ભોગવવાનું નક્કી કરેલું તે ભોગવવા માટે આંખ કાન નાક આપ્યા, પંચેન્દ્રિય આપી. તમે જે વસ્તુ ભોગવવાનું નક્કી કરેલું તે ભોગવવા માટે કુદરતી રીતે આ ઉત્પન્ન થાય અને તમને આ મળે અને તમે ભોગવો. અને તમે ભોગવો તો માનો કે મેં ભોગવ્યું. હવે ખરેખર તમે નથી ભોગવતા. ભોગવવું એ ભ્રાંતિ છે, કારણ કે તમે ભોગવતા જ નથી. પણ જેને ભોગવવાનું નક્કી કર્યું હતું તે ભોગવે છે. તમે તો જુદા ને જુદા. આપણે વચ્ચે પેસી જઈએ કે મેં આપણે કર્યું. વચ્ચે પેસી જઈએ. મેં કર્યું, મેં કર્યું. હા. આપણને લાગે છે આપણે ખાઈએ છે. આપણને લાગે ને આપણે ખાઈએ છે. આ ખાવાનું તો ઈઝી વસ્તુ છે ને. હા, હે? બરાબર. કે અઘરી છે? ના, ઈઝી ઈઝી હે? ઈઝી ઈઝી છે ને. પછી આ કોળિયો આમ પકડવો ઈઝી છે ને. હા, હે? હા, એ બિલકુલ ઈઝી. શું ઈઝી છે કે હાર્ડ છે? આ બિલકુલ કોળિયો પકડવો ઈઝી ઈઝી. ઈઝી છે. તો જેને ઓલું થયું હોય ને, ઓલું કંપવા પાર્કિન્સન થયેલું હોય એને કોળિયો પકડાય ને? ના ના પકડાય. પકડાય. કેમ? તમે કહો છો ઈઝી છે ને. પેલી વ્યવસ્થિત શક્તિ ગાયબ થઈ ગઈ. જો એટલે ગાયબ ના થાય કોઈ દિવસ. વ્યવસ્થિત શક્તિ એક સેકન્ડ માટે પણ ગાયબ ના થાય. એટલે પેલો નથી પકડી શકતો. વ્યવસ્થિત શક્તિ ગાયબ જ ના થાય. વ્યવસ્થિત શક્તિને તમને ખવડાવવું ના હોય એટલે કંઈ ને કંઈ બહાનું છોડે, હા, હા. બહાનું કાઢે, હોસ્પિટલમાં નાખીને કાણું પાડે. મોઢાથી ના ખવડાવે ને કાણામાંથી નાખે. વ્યવસ્થિત શક્તિ કાણું પાડે. આપણને લાગે ડોક્ટરે કાણું પાડ્યું. ના, વ્યવસ્થિત શક્તિ કાણું પાડ્યું. એટલે બધું જ એનાથી ચાલે. બધું જ એનાથી ચાલે છે. આપણું મોત થાય એ એનાથી. એ નથી, આપણે જન્મીએ એ એનાથી. એ નથી. અને વચ્ચે આપણે ઘૂસી જઈએ કે મેં કર્યું. બસ એ જ પ્રોબ્લેમ. એ જ પ્રોબ્લેમ. ત્યાં જ ફસાઈ ગયા એવું થયું ત્યાં જ ને? ફસાઈ ગયા. તે જ પ્રોબ્લેમ. એ જ મોટામાં મોટો પ્રોબ્લેમ. હવે દાખલો આપો. હજુ દાખલો અધૂરો જ છે. હવે કોળિયો પકડાયો. કોળિયો પકડાયો. આ મારી પોતાની વાત કરું છું. મારી પોતાની વાત કરું છું. બરાબર કોળિયો પકડ્યો મેં. બરાબર. પછી આ છે ને, આ મોઢામાં નાખું ને, કોળિયો ઊંચકી તો ખરો, હા. પણ અહીંથી અહીંયા આવો ને, હા. અહીંથી અહીંયા આવો મોઢા સુધી, હા. એ બહુ અઘરું છે. એ તો જેના હાથ અટકેલા હોય ને તેને પૂછવાનું. અહીંયાથી અહીંયા ના આવે એટલે કોઈ બીજાએ ખવડાવવું પડે. હવે અહીંયાથી અહીંયા સપોઝ આવી ગયો તો અહીંયાથી આવ્યા પછી શું કરો તમે? દાંતથી ચાવવાનું. અરે દાંતથી ક્યાં ચાવવાનું? હજુ આગળ વચમાં બોલો ને શું કરવાનું તે. હે? મોઢું પોળું કરવાનું. મોઢું ખોલવું પડે. અને મોઢું ખોલવું તો ઈઝી છે તમને એવું લાગે છે? એ ત્યાંય વ્યવસ્થિત શક્તિ. અરે તમને બતાડું વ્યવસ્થિત શક્તિ બતાડું તમને. તે મેં મારો કોળિયો લીધો, અહીંયા સુધી આવ્યો, મોઢું ખુલી તો ગયું. હવે આમ ખરી રીતે મોઢું ખોલવું બહુ અઘરું છે, બહુ અઘરું છે. અટકે ત્યારે ખબર પડે કે કેટલું સહેલું છે કે કેટલું અઘરું છે. તો મારું ખુલી ગયું, કોળિયો મૂક્યો,
પણ બંધ ના થયું. ફસાઈ ગયા વચ્ચે. શું ફસાઈ ગયા? આ મોડું. હે, જો પ્રોસેસ બતાડું. હાથ નીકળી ગયો પણ મોડું ગભરાઈ ગયો. મોડું બંધ જ ના થાય. મોઢુંને બંધ કરવાની કોશિશ કરું ને તો અહીંયા લોક છે, લોક. અહીંયા હાથ મૂકો અને મોઢું ખોલું ને બંધ કરો. અહીંયા કાનની આ બાજુ થોડુંક. હા, અને જો હવે ખોલ બંધ કરો, ખોલ બંધ કરો. શું થાય? આ જો છે, જો એ લોક છે. આમ એ જ્યારે ખોલો ત્યારે આમ થાય અને પછી આ લોક મારો જામ થઈ ગયો, તે બંધ ના થાય. 1 કલાક સુધી એનેસ્થેશિયાને બોલાવવો પડ્યો. એનેસ્થેશિયા ડૉક્ટરને બોલાવ્યો. એણે મારી અંદર ઓલો એક પટ્ટી આવે છે કે જેને જીભ ચોંટી ના જાય તાળવા સાથે, ને તો માણસ મરી જાય. એટલે એ પહેલાં મશીન નાખ્યું અને પછી ધીરે ધીરે એણે મારું આ બેસાડ્યું આમ કરીને. આમ 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 પાછળ આ છેલ્લા દાંતને આમ પકડ્યું, આમ કર્યું, આમ કરીને ઊંચું કર્યું એટલે ખુલી ગયું અને બેસી ગયું. હવે મને કીધું ખોલતા નહીં. હવે 3 દિવસ સુધી ખોલતા નહીં, ને તો પાછું થઈ જશે. તો મેં કીધું મારે શું કરવું? તો કે તમે જે કરવું હોય ને ખોલતા નહીં, પણ પાછું જામ થઈ જશે. 3 દિવસ સુધી રાઉસ થવા દો. આ મારી પોતાની વાત કરું છું તમને. એટલે આ બધું ક્યારે ખબર પડે? અટકે ત્યારે ખબર પડે સાહેબ, કે આ મોઢું ખોલવું, મોઢું બંધ કરવું, ચાવવું, ચાવ્યા પછી નીચે જવું, નીચે ગયા પછી પચે પછી કોને શુંનું શું થાય એ તો ખબર નથી. એમાં 7 ભાગ છૂટા પડે, છૂટા પડ્યા પછી ના કામનો ભાગ સંડાસમાં જાય અને પાછો સંડાસ થવો. ઓહો હો હો હો, ઇટ્સ એ હ્યુજ પ્રોસેસ, વેરી વેરી હ્યુજ પ્રોસેસ. પણ એ અટકતી નથી એટલે આપણને લાગે બધું વ્યવસ્થિત. સંડાસ 2-4 દિવસ થાય ને ઓલો પાત કર્યા કરે એટલે આપણને થાય શું કરે છે ભાઈ તું? બૂમા બૂમ કરીએ. ખ્યાલ આવ્યો ને? બરાબર. અમુક વખતે 2-4 દિવસ સુધી કોઈ જતા નથી તો પછી સારો ગેસ છૂટે ને. કેવો ગેસ છૂટે? દુર્ગંધ મારે. દુર્ગંધ આવે ને, પણ એને કશી વાસ ના આવે, આજુબાજુ વાળાને જ વાસ આવે. ત્યારે શું સમજવાનું? કોણે છોડ્યું? શક્તિ. કોણે છોડ્યું? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિએ છોડ્યું. ખ્યાલ આવ્યો? વ્યવસ્થિત શક્તિ કામ કરે છે. આ દરેક તાળાની એક જ ચાવી. એક જ ચાવી, વ્યવસ્થિત શક્તિ. મોઢું ખોલ્યું તો કોણે ખોલ્યું? વ્યવસ્થિત શક્તિ. બંધ કર્યું તો કોણે કર્યું? વ્યવસ્થિત શક્તિ. ચવાયું તો કોણે ચવાયું? વ્યવસ્થિત શક્તિ. અંદર ગયું તો કોણે મોકલ્યું? વ્યવસ્થિત શક્તિ. હું મારી વાત કરું, હમણાં વચમાં આ બંધ થઈ ગયેલું આ બધું, તો કશું જતું જ નહોતું. મેં કીધું હારું ચાલ દડો શરીર ઉતરી જાય, તો પાછું ચાલુ થઈ ગયું. વ્યવસ્થિત શક્તિ છે સાહેબ. પેલા ડોક્ટર આયા એ પણ વ્યવસ્થિત શક્તિ. બોલાવ્યા પણ વ્યવસ્થિત શક્તિ. ફોન બધાને બહુ ને કર્યા 5 જણાને, પણ માંડ એક મળ્યો. ત્યારે રવિવાર હતો, એ જમવાના દિવસે રવિવાર હતો, તો કોઈ આવવા તૈયાર નહીં. હવે મારી હાલત જોઈને ઓલા બધા કે આને બોલાવો અને આને કેમ નથી થતું, શું થયું? 1 કલાક સુધી મોઢું ખુલ્લું રાખો, કોઈ 2 મિનિટ ખુલ્લું રાખો ને તમે, રાડ પાડી જવાય. હે? રાડ પાડી જવાય. રાડ પાડી જવાય સાહેબ. એટલે આપણે આનો સારાંશ એટલો જ નીકળે કે આ બધું જે થઈ રહ્યું છે એ વ્યવસ્થિત શક્તિ જ કરી રહી છે. આપણે વચ્ચે ઊભા નહીં થવાનું. એટલે ભગવાને કીધું તું જોયા કર હવે શું થાય છે તે. તું જોયા કર. તાથી ના જોવાય ને બૂમો પાડે તો બૂમો પાડ, પણ બૂમો પાડનાર ને જો પછી. બરાબર. પણ વ્યવસ્થિત શક્તિ. એ બૂમો પાડનાર તું નથી. બૂમો કોણ પાડે? કોણ પડાવડાવે? વ્યવસ્થિત શક્તિ. આને સહન ના થાય.
આને સહન ના થાય એટલું બધું પ્રેશર વ્યવસ્થિત શક્તિ મૂકે કે સહન ના થાય એટલે બૂમો પાડે. બૂમો પાડવું તમારા હાથમાં નથી. તમને એવું લાગે બૂમો પાડો, ઝઘડો કરો મારા હાથમાં, ભૂલી જજો. ઝઘડો કરવા માટે બહુ શક્તિ જોઈએ, ખબર તમને? બરાબર. એટલે ઝઘડો થવાનો હોય ને તો વ્યવસ્થિત શક્તિ તમને શક્તિ આપે, બરાબર ખવડાવે, પછી શક્તિ, પછી ઝઘડો કરાવડાવે. કારણ કે ઝઘડો કરતી વખતે મોટેથી બોલવું પડે, મોટેથી ખુન્નસથી બોલવું પડે. તે કેવી રીતના બોલી શકે માણસ? વ્યવસ્થિત શક્તિ. હા આવ્યા જો ને, એટલે ઉઠો ઉઠો, અહીંયાથી ઉઠો, બેસવા નથી દેતા. હા ભાઈ ઓલા ગયા ત્યાં, એ કે ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ ઊભા થાવ. બેસવું તમને લાગે હું બેસું છું મારી મરજીથી, નથી એવું. ઉઠાડવામાં આવે છે એની મરજીથી. વ્યવસ્થિત શક્તિની મરજીથી બેસવાનું અને વ્યવસ્થિતની મરજીથી ઊભા થવાનું. અને અમારે હવે ઘેર જવાનું એ પણ વ્યવસ્થિત. વ્યવસ્થિત. વરસાદ પડશે તો નહીં જાઓ અને ગાડી મળશે તો ફટ દઈને ચાલ્યા જશો. વ્યવસ્થિત શક્તિ. બરાબર બરાબર. હવે ઘેર જઈને અરે ઘેર જઈને સૂઈ જાઓ, તમે સૂવા જાઓ ને તો ઊંઘ આવે એવી નથી. ઊંઘ આવી એ તો બહુ વ્યવસ્થિત શક્તિનું જબરું કામ છે. ઊંઘ આવી એ કઈ જેવી તેવી વાત છે. એ પ્રોસેસને જાણો ને તો તમે આફરીન થઈ જાઓ. ઊંઘ જે આવે છે ને, ઊંઘ તે રાત્રે અમુક ટાઈમે તમારો એવો હિસાબ હોય તે એકદમ તમારા આંખ કાન બધું બંધ થઈ જાય. આવરણ આવે અંદર આવરણ ઊભી, વાદળા ઊભા થાય, વાદળા. તે એટલા બધા વાદળા ઊભા થાય કે તમને સુવાડી દે. તમારે ના સૂવું હોય તોય સુવાડી દે. અને જો વાદળા ઊભા ના થાય તો તમારે સૂવું હોય તો એ સુવાય નહીં. હવે વાદળા તો ઊભા કરવા કોઈ બાપની તાકાત નથી કે વાદળા અંદર ઊભા કરી શકે. એ બટ નેચરલ વસ્તુ છે. શું છે? બટ નેચરલ. વ્યવસ્થિત શક્તિ. એટલે કવિરાજે ગાયું, દાદાના ગુણલા ગાશે તેનો છેલ્લો પેરેગ્રાફ સગડું કર્યું. ગાજો બહુ સગળું જોરથી ગાજો. કરતા સ્વનાઈ કરતા, સગળું કરતા સ્વનાઈ કરતા, પગળું કરતા સ્વનાઈ કરતા, સગળું કરતા સ્વનાઈ કરતા, સૂત્ર પામે જે જન, સૂત્ર પામે જે જન, પગળું કરતા સ્વનાઈ કરતા, સગળું કરતા સ્વનાઈ કરતા, સૂત્ર પામે જે જન, સૂત્ર પામે જે કેવળ એના પ્રગટ થાશે, કેવળ એના પ્રગટ થાશે, કેવળ એના પ્રગટ થાશે, કેવળ એના પ્રગટ થાશે, સમજે જો જન ગણ મન, સમજે જો જન ગણ મન, કાળ જ્ઞાની ગણાશે, નીચ અનુભવ મોક્ષ પ્રકાશે, કાળ જ્ઞાની ગણાશે, નીચ અનુભવ મોક્ષ પ્રકાશે. શું વાક્ય છે સાહેબ? સગડું કરતા એટલે વ્યવસ્થિત કરતા છે. શું છે? મેં નથી કર્યું કશું. આ વાળ સફેદ કોણે કર્યા? તમારા વાળ સફેદ કોણે કર્યા? હે? તમારી ઈચ્છા હતી? હાર્ટ એટેક કોણ લાવે? વ્યવસ્થિત શક્તિ. મારા વાળ કાઢી નાખ્યા કોઈએ.
એ વ્યવસ્થિત શક્તિ. અરે વાહ, પાસ પાસ, હવે પાસ પાસ. 35% આવે તો ઘણું થઈ ગયું. બસ બહુ થઈ ગયું, પાસ થઈ ગયા. હવે મારા વાળ ગયા એ સમજણ પડે, પોતાના વાળ જાય તો ના ખબર પડે. હવે તો આપણે એમ માનવાનું ઠેસ વાગે તો રાડ નહીં પડવાની, વ્યવસ્થિત શક્તિ વ્યવસ્થિત શક્તિ, પણ બહાર બોલવાનું નહીં, સમજવાનું. બહાર બોલવાનું નહીં. વ્યવસ્થિત શક્તિ સમજવાનું. અંદર રાખવાનું, અંદર રાખવાનું. વ્યવસ્થિત હવે શક્તિ. તો ઘેર ગયા પછી પૂછશે કે હા. શું સાંભળીને આયા, હા તો એક જ વાક્ય કહીશ કે વ્યવસ્થિત શક્તિ. ના, આ જગતમાં કરતા જે બધું કરાવે છે તે નેચરલ ચાલે છે એવું કહેવાનું. નેચરલ ચાલે. નેચરલ ચાલે છે, કોઈ કરતા નથી. કોઈ કરતા હોત ને તો આપણા ક્યારના ડાયવોર્સ થઈ ગયા હોત. હસબન્ડ વાઈફ ને ઝઘડો ના થાય થાય. તો અંદર મન થાય, ચાલો તું છૂટો ને હું છૂટો, છૂટો જ થઈ જાઓ. નહીં તો એવું માને 20 વર્ષથી તમારું કેટલું કર્યું તોય આવું ને આવું, એના કરતાં ના મળ્યો તો સારું હતું, મારા જેવી જ તમારું સંભાળ્યું. અરે પણ તારો એની સાથેનો હિસાબ છે, વ્યવસ્થિત શક્તિ સાથે રાખે. તું હું કામ માથાકૂટ કરે છે? બરાબર, બિલકુલ બરાબર. હે, કોણ સાથે રાખે છે? વ્યવસ્થિત શક્તિ. ના, હસબન્ડ શું કહે? મેં તને રાખી. અને વાઈફ શું કહે? મેં તમને હાચવ્યા. કોણ કોને હાચવે છે કોને ખબર છે? હાચવનાર કોઈ છે નહીં આ વર્લ્ડમાં. તો આપણે હલકા ફૂલ જેવા થઈ જઈએ. થઈ જ જાઓ છો જ તમે હલકા ફૂલ જેવા, પણ તમે હાથે રહીને માથે પોટલી મૂકો તો શું કરે? બરાબર, બિલકુલ બરાબર. માથે પોટલી લઈને ચાલો છો. બરાબર. એટલે કવિરાજે લખ્યું છે, માથે હું પદની હેલનો ભાર રે, હું પદની હેલનો ભાર રે, કાના શિરેથી ગાગર ઉતાર રે, કાના શિરેથી ગાગર ઉતાર રે. એટલે દાદા ભગવાન કહેતા હતા કે અમને થાક જ નથી લાગતો. અમે 24 કલાકમાંથી 16 થી 18 કલાક કામ કરીએ છીએ, છતાં અમે ફ્રેશ ના ફ્રેશ. કારણ કે કરતાપણું ગયું. કરતાપણાથી થાક લાગે છે. શાનાથી થાક લાગે? કરતાપણાથી થાક લાગે. તમે અહીંયાથી ઘરે જાઓ અને ગાડીમાં બેસીને જાઓ, હે હું લપકામણથી આવ્યો, 25 કિલોમીટર ડ્રાઈવ કરીને આવ્યો, થાક લાગે. હવે તો ગાડી આવી, લા તું ક્યાં ગયો છે? ગાડી ગઈ કે તમે ગયા? ગાડી ગઈ. ગાડી ગઈ તો તું એને શેનો થાક લાગ્યો તને? બિલકુલ બધું ક્લિયર થઈ ગયું. હા, વ્યવસ્થિત શક્તિ કર. એટલે દાદા ભગવાને ત્રીજી આજ્ઞા આપી કે વ્યવસ્થિત કરતા છે. હવે આ સમજજો. પણ બની ગયા પછી, એની પહેલા નહીં બોલવાનું. હા, બની ગયા પછી, નહીં તો પ્રયત્ન બંધ કરી દેશો તમે. પ્રયત્ન તો કરવાના ને. આપણે તો એમ કહી દઈએ કે હવે જમવાનું આવશે, વ્યવસ્થિત શક્તિ મોકલશે. નહીં, જમવાનું બનાવવું નથી, આપણે કમાવું નથી, પૈસા આવશે, વ્યવસ્થિત શક્તિ મોકલશે. એવું નહીં કરવાનું. વ્યવહાર બધો કરવાનો અને પછી જોવાનો. થઈ ગયા પછી ખાવાનું આવ્યું, બરાબર ના આવ્યું, અથવા તો ઓછું આવ્યું, એક પૂરું થઈ ગયું. કાલે એક જણે શરબત આપ્યું આટલું, ને બીજાને આપવાનું આવ્યું તો કે પૂરું થઈ ગયું, રહેવા દો ને હવે. તરત મને થઈ ગયું વ્યવસ્થિત શક્તિ. પછી માણસને ખોટું લાગે કે ના લાગે, ચાલે જ નહીં. વ્યવસ્થિત શક્તિ જેને આપવું હોય તેને જ આપે. પછી એ ગાળ હોય કે રૂપિયા હોય. શું વ્યવસ્થિત શક્તિ શું આપે? કોણ આપે? પણ તને શું લાગે છે? ના, બોસ આપે છે. તારા બધા પ્રશ્ન સોલ્વ થઈ ગયા. હા, વ્યવસ્થિત શક્તિ કરે છે બધું. ને ખોટી મગજમારી, એ મગજ ચલાવે. એટલે મગજ જેને કરવાનું તે ચલાવે, આપણે એમ કેમ ચલાવીએ? એવું થાય મને. કેટલું ફાઇન જ્ઞાન છે સાહેબ. તમારો બધા બોજા ઉતારી નાખે એવું જ્ઞાન આપ્યું તો ઉલટો બોજો વધ્યો. ઘરવાળા એમ કહે છે તું જ્ઞાનમાં છું કે નહીં, જ્ઞાનમાં છું કે નહીં. આટલા વર્ષોથી જ્ઞાનમાં જાઉં છું, પણ કેમનું થાય? એ થાય શું? મને તો એવું લાગે કે બોસ, આ તમે જે વ્યવસ્થિત કહો છો ને, એટલે મને તો બોસ કરતા જ દેખાય. એટલે એવું થાય કે એમને મારી કદર નથી, એમને મારે રિયલાઇઝ કરાવવું છે કે હું કેટલું સારું કામ કરું. હા, તે તો છોકરાને એવું જ થાય છે બાપ માટે કે મારા બાપને મારી કદર નથી. એટલે રોજ એના લડાઈ ઝઘડા. બોસને તો હોય સારું હોય, બોસને તો જુદો છે. આ તો બાપ માટે થાય કે મારો છોકરો કશું સાંભળતો નથી, મારી કદર નથી, આટલો ભણાયો કરાયો તોય કાંઈ કદર નથી, પૈસા આપતો નથી, આમ છે ને તેમ છે ને.
એટલે વાઈફને એમ થાય કે હું આટલી હસબન્ડની સેવા કરું છું, મારી કદર જ નથી. ઘડી ઘડીમાં કે જા પિયર ચાલી જા પોતાની. એટલે પછી બોસ મને આમ એવું થોડી બોલતા હશે લોકો, આખી જિંદગી સાંભળતા આવ્યા છીએ ને. સાંભળતા અને બોયલા નથી. હા, બોલે સાંભળતા આવ્યા છીએ. બોયલા હોય ત્યારે સાંભળવું પડે સાહેબ. એ હિસાબ ચૂકતે થાય તો. હા, બોલ્યા હોય તો જ સાંભળવું પડે, ને તો સાંભળવું ના પડે. જે વિષયમાં ચિત્ત ચોટે છે એ તારું બૈષ્ઠાનક. જે વિષયમાં ચિત્ત જોટે છે તે તારું ભયસ્થાનક. જો કેટલી મોટી વાત કરી નાખી કે મોક્ષ માર્ગે તારું જવું છે અને તારું ચિત્ત ક્યાંક ચોંટે છે, પછી એ મોબાઈલ હોય કે ગમે તે હોય કે હસબન્ડ હોય કે પૈસા હોય, તે તારું ભય સ્થાનક છે. કારણ કે જ્યાં ચોંટે ને એટલે એનાથી છૂટા પડાય ના. છૂટા પડાય ના ને, છૂટા ના પડાય ને. અને ચોંટેલું હોય, ચોંટ હોય ત્યાં સુધી એ વસ્તુ ભેગી થયા વગર રહે નહીં. સમજો, જ્યાં ચોંટ હોય, ચોંટ, એ વસ્તુ આજે ભેગી નહીં થાય તો કાલે ભેગી થશે, પણ ભેગી થયા વગર રહેશે નહીં. એટલે એ તારું ભય સ્થાનક છે, તને મોક્ષે નહીં જવા દે, તને મુક્ત નહીં થવા દે. એટલે એ તારું ભય સ્થાનક છે. કારણ કે તારું ચિત્ત ચોંટ્યું છે, એ ચોંટ તારી વ્યવસ્થિત શક્તિ ત્યાં તને લઈને બેસશે. વ્યવસ્થિત શક્તિ ત્યાં તને લઈ જશે. કારણ કે વ્યવસ્થિત શક્તિ જુએ છે કે આનું ચિત્ત અહીંયા ચોંટે છે, એટલે વ્યવસ્થિત શક્તિ ત્યાં લઈ જાય છે. એટલે કવિરાજે એના માટે પણ બહુ મસ્ત લાઈન લખી છે, વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે. વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે. પકને વ્યવસ્થિત ખોડે છે. દિવ્ય ચક્ષુ એની લાણી દોડે છે. વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે. એટલે તારું ચિત્ત જ્યાં જ્યાં વ્યાપ પામેલું છે, જ્યાં જ્યાં વ્યાપ પામેલું છે ત્યાં તને લઈ જશે. કોઈ કે મારે અમેરિકા જવું, જવાતું નથી, તારું ચિત્ત ત્યાં ચોંટેલું નથી. અને જેને ચિત્ત ચોંટેલું હોય ને એને ના જવું હોય તો એ ઉઠાવીને લઈ જાય. હે, કોમ્પ્યુટરમાં ફિટ થઈ જાય. એટલે વ્યાપકને વ્યવસ્થિત ખોળે છે, એવું વ્યવસ્થિત શક્તિ કામ. એટલે કે છે તારું ચિત્ત ચોંટે એ તારું ભય સ્થાનક. ત્યાં ત્યાં જવું પડશે તારે. કોઈ સ્ત્રી પર ચિત્ત ચોંટી ગયું તો તારે એ જ્યાં જાય એની પાછળ તારે જવું પડશે સાહેબ. વ્યવસ્થિત શક્તિમાં જ ચોંટાડીએ. હે, આપણા ચિત્તને આપણે વ્યવસ્થિત શક્તિમાં જ ચોંટાડીએ તો વાંધો નહીં ને. વ્યવસ્થિત શક્તિમાં ચોંટાડવાનું જ ક્યાં છે? વ્યવસ્થિત શક્તિ તો આપણા પ્રમાણે ચાલે છે. બરાબર આપણે કહીએ તે પ્રમાણે ચાલે છે. બરાબર. આપણે કહીએ 15 વર્ષ પહેલા, પછી વ્યવસ્થિત શક્તિ કામ કરે. કારણ કે એને સંયોગ ભેગા કરવાના ને. બરાબર. આપણે કહીએ મારે પૈણવું છે, તો અત્યારે પૈણાય તમારે? ના, તો ક્યારે પૈણાય? 25-30 વર્ષ હે? હોય ત્યારે હે, એની ઉંમર થઈ હોય. અત્યારે કેટલા વર્ષના થયા? અત્યારે 72. 72. ને અમે તો અત્યારે ભાવ કરો કે મારે પૈણવું છે, તો ઇમ્પોસિબલ. અત્યારે પૈણાય? ઇમ્પોસિબલ. ના, પોસિબલ છે, એવું ના બોલાય. હવે દાદાના સત્સંગમાં આવ્યા પછી ના ના, એમ નહીં. એટલે 72 વર્ષે પૈણવાનો જે ભાવ છે એ ચાર્જિંગ વાળો ભાવ છે કે ડિસ્ચાર્જ વાળો ભાવ છે? પૈણવાનું હોય ને તો ડિસ્ચાર્જ વાળો ભાવ ખુલ્લો થાય કે 72 તો મળીએ જાય. પાછી 65 વર્ષની બાઈ મળી જાય તો ફસાઈ ગયા. ના, ફસાઈ કઈ ના ગયા, હિસાબ પૂરો થાય. હિસાબ પૂરો. વ્યવસ્થિત શક્તિ હિસાબ માટે ભેગો કરે. એક ફાઇલ પણ ખરેખર શું થાય એમ નોર્મલી ઓન એન એવરેજ તો કે 72 વર્ષે ભાવ થાય તો આ વખતે પડી જાય, 75-80 વર્ષે પડી જાય, પાછો જન્મ થાય અને પછી 25-30 વર્ષે ઓલી છોકરી ભેગી થાય. કારણ કે પૈણવાનો ભાવ કર્યો હતો, તો પૈણવાનો ભાવ જે કર્યો તો વ્યવસ્થિત શક્તિએ ત્યાં છોકરીને જન્મ આપવો પડે ને. બરાબર. તમારી સાથે પૈણાવવા માટે ને એને મા બાપ આપવા પડે. એ છોકરી મોટી થાય, 25 વર્ષે તમને ભેગા કરવાના, પાછા લગ્ન કરાવડાવવાના. એના માટે ઓલો એજન્ટ આવે. એજન્ટ આવે કે ના આવે? આવે. તો વ્યવસ્થિત શક્તિ એજન્ટને મોકલવો પડે. પછી વ્યવસ્થિત શક્તિ તમને પૈણીને આવે, વાઈફ આવે, તો ખાલી વાઈફ આવે? ખાલી વાઈફ આવે તમારી સાથે? ના, ઘણા બધા પ્રોબ્લેમ ભેગા આવે. જો પાછા પ્રોબ્લેમ નહીં કહેવાય, પ્રોબ્લેમ ના બોલાય ભાઈ.
સાસુ સસરા આવે, સાસુ સસરા આવે, આવું શું કામ બોલો છો? પછી એક સાસુ આવે, આ બધા અનુભવ બોલાવે છે. છોકરી તરફથી છે ને બહુ સાસુ હોય અને છોકરા તરફથી બહુ સાસુ હોય. છોકરી પૈણીને જાય ને એના સાસરે તો કે આ મારા કાકી સાસુ છે, આ મારા કાકી છે, એટલે છોકરીની કાકી સાસુ થઈ. આ મારા ફોઈ છે, તે ફોઈ સાસુ થઈ. પછી કોણ જાણે કેટલી સાસુ ને એકની. હમણાં તો એક જણના ઘરે ગયા હતા ને તો કે આ મારી સાસુ, ઓલી સાસુ બોલે આ મારી સાસુ, ઓલી સાસુ બોલે આ મારી સાસુ. એમાં આઠ પેઢીની સાસુ હતી ને 8 પેઢીની વહુ હતી. અમે કીધું ભાઈ સચ્ચિદાનંદ આવું બધું ભેગું ના થાય તો સારું. ખ્યાલ આવે ને? આપણે બધા ભેગા થયા છે ને, બધા આવા જ પેઢીવાળા ભેગા થયા છે. ખ્યાલ આવે? પણ કોણે ભેગા કર્યા? વ્યવસ્થિત શક્તિ. સાસુને કોણ ભેગું કરે? વ્યવસ્થિત શક્તિ. માને કોણ ભેગું કરે? વ્યવસ્થિત શક્તિ. વ્યવસ્થિત શક્તિ. એક જ ટીકડી છે બધી દવાઓની. હે બધી દવાઓની હવે આપણે કેપ્સ્યુલિક જ આપી. હે રોગો ઘણા બધા છે પણ એની દવા એક જ આપી, વ્યવસ્થિત શક્તિ. દવા એક જ છે છે. પણ તમને નથી ખબર. હવે તમે આ નથી ખબર એટલે પ્રોબ્લેમ, લાખો પ્રોબ્લેમ ઊભા કરેલા. હા હા હા. દાદા ભગવાન કે અમારી વ્યવસ્થિત શક્તિની આજ્ઞા પાડે તો તારા લાખો પ્રોબ્લેમ એક સાથે સોલ્વ થાય. પણ આપણે પાડતા જ નથી, આપણને ભાન જ નથી કે મારા આટલા બધા પ્રોબ્લેમ છે, હું ખાલી વ્યવસ્થિત શક્તિ કરતા છે એવું બોલીશ, માનીશ તો મારા લાખો પ્રોબ્લેમ એક સાથે સોલ્વ થશે. એક સાથે. બિલકુલ બરાબર. એક પ્રોબ્લેમ નહીં, એક પ્રોબ્લેમ માટે વાપરશો ને તોય તારા 25, 50, 100 પ્રોબ્લેમ તો એમને એમ સોલ્વ થઈ જશે. બરાબર, બિલકુલ બરાબર. પણ માથે લઈને ફરે, મારે કરવાનું છે, મારે કરવાનું છે, મારે. લે કરીએ જ જા, તારે લેતી જા. શું કરવાનું? લેતી જા.